હાલ ને પણ જલ્દી ઉતાવળ રાખીને. ઉતાવળ શું છે એટલી બધી? ઉતાવળ ન હોય છે ની આ ગામમાં કોઈને મારે ખબર નથી પડવા દેવાની કે ધુરા દાદાએ ઘર ઘણું કર્યું એમ. નકર ગામના મારી વાતું ન કરે. ઉંમરે કરો તો કરીશ ને. આ ઉંમરે વાતું કરે પણ હું કે ખબર છે હું કે કે? આ ધુરો દાદો એટલો ગઢો અને લાવ્યો બાકી જુવાન હો એવી બધી વાતું કરે એટલે કોઈને ખબર જ નથી પડવા દેવી. તા આપણે વ્યૂ જવું છે આપણા ઘરે. હોય એવું બધા કે. ઈ તારી વાત હાચી હા. પણ હું તને શું કહું છું હું કયો? આજ તો આપણે એટલી મજા કરવાની છે એટલી મજા કરવાની છે કે એની કોઈ સીમા નહીં હો. હો સાચું ને? સાચું. હા બીજું હું તને શું કહું છું હું કયો? આમ તો કાંઈ વાંધો અલા, નથી ને. નહીં અલા મારી દક્ષિણા તમને મોંઘી પડતી કેટલી બધી? અહીંયા ગોર ગઈ વખતે તારા હસ્તક મેં ઘર ઘણું કર્યું ને પહેલી રાતે જ તે મારે ડખો છોતો હા ઈ દક્ષિણા બાકી છે હજી તો. તે એટલે જ તને દક્ષિણા દીધી એમ પર બારા બેએ મળી લીધું અને હામા હેમી બેએ હાર પહેરી લીધા એટલે અમારું ઘર ઘણું પાકું. આ કોઈને ખબર નહોતી પડવા દેવી ને તોય આ ગોર રચ્યો. હું તો ટપકો જ તેને ગામમાં હોત ખબર ન પડે બધાને કહે હવે. જા કહેજે તમ તારે કે ધુડા દાદા લાવ્યા બીજી બહુ કહેજે જા તમ તારે હાલ આપણે આ ગોર દાદા શું કહેતા હતા? આ તમારું બીજું ઘર ઘણું છે? હવે એવું કાંઈ નથી. હવે એને હું ખબર પડે એ તો મેં કથા કરી હતી ને તે મેં એને દક્ષિણા નહોતી દીધી. કથા કાંઈ બરોબર વાંચતા નથી આવડતી એને. મારે કાન છે તે હું એને કીધું તે હું સાંભળ્યું કે પેલા ઘર ઘણું કર્યું ત્યારે દક્ષિણા નહોતી દીધી તો પણ- અત્યારે મને ન કીધું. પણ ઈ તો ઘર ઘણું એક દી નથી રહ્યું. તા ઈ તો હું છે મારા પૈસા પડાવી ગયા બધાય ભેગા થઈને. પણ તો એ બીજું જ ગણાય ના. હવે? તમે મને કીધું કેમ નહીં? હવે હું તો કાચો કુંવારો છું એમાં ક્યાં મારે તને કહેવાનું આવે. પણ આ તોય બીજું કહેવાય ને. હે બીજું તો હવે ઈ જે છું ઈ હવે તને જ મંજૂર જ છે પછી ક્યાં આપણે શું કે બીજું બીજું કાંઈ નહીં તમે કયો હવે. મારે તને શું કહેવાનું હું તો તને એટલું જ કહીશ કે આજ આપણે ઘરે તો જવાની ઉતાવળ જ રાખવાની છે. આ જેમ ગોર ભટકાણો ને એમ હમણાં કોઈક બીજા ભટકાય છે આખા ગામમાં મને હો કરી નાખશે આ બધાય. તો પેલા નહોતી ખબર? અરે કોઈને આપણે ખબર નથી પડવા દેવી. હાલ આપણે જલ્દી ભાગવી પાછા અહીંથી. હાલ 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 ઝટ ઉતાવળ રાખ. એ બાપા લે શું કર્યું તમે? લે તમારો એડો મોટો છોકરો હોત છે. અરે લે હું તો આનો છોકરો છું. મને તો ખબર જ નથી. લ્યો મારી હાટું લાવ્યા. લે તારી હાટું નથી તારી મમ્મી છે. લા બાપા મારી જેવડી છે ને મારી મમ્મી છે. હા અને તને હું વાંધો છે અવડો મોટો છોકરો હોય તો ડાયરેક્ટ તને મમ્મી તો કે. આ દુનિયા શું કે છે? હે દુનિયા તો કેવું હોય કે પણ તને તો કાંઈ વાંધો નહીં ને સીધી મમ્મી કે. હાલ હાલ અને તું હું હામો મળ્યો આયા. પણ તમે મેં કીધું મારી હાટું લાવ્યા. આ તને ખબર ન પડે કે આ બે માણા હાથા જોડી કરીને જાય છે એ મારી હાટું ન હોય. અરે પણ બાપા તમારે તો મારી કરતા તો મોટા છો. આ મારી જેવડી છે. ઈ તારા બાપાનું માન એટલું કે તારા બાપા આમ લાગે કેવા ઈ રૂડા મારી અને હાટું રાહો તો લાગે એવા. તમારી હાટું નહીં મારી હાટું. જો મારી હાટું લાવ્યા છો તમે. તારી હાટું નથી ઈ તારી માં કહેવાય. આમ આશીર્વાદ દે છોકરાને બરોબર. ઈ તારી માં સમાન છે એટલે એને તાય નહીં. હવે આપણે બીજી વખતનો વારો તારી હાટું કરવાનો છે. વાહ કાંઈ વાંધો નહીં મારી હાટું જાઓ બાપા તમે તમ તારે. હા આહા. જોયું જોયું અમારા બાપા ગઢા ગઢ મને વહુ લાવ્યા વહુ. હજી છોકરાનું ગોત છે. કાંઈ વાંધો નહીં ભલે મારો બાપો પરણી તો ગયો. હાલ હાલ આમ ઝટ ઉતાવળ રાખીને આ ગામમાં કેટલા મારા દુશ્મન છે બધા હામ જ મલમલ કરે છે. કેટલી ઉતાવળ રાખું? મારે એડીવાળા ચપ્પલ છે. તે સંપલ કાઢીને હાથમાં લઈ લે ને. ફોર્ચ્યુનર ગાડી લીધી હોત તો ફોર્ચ્યુનર ગાડી આપણે લેવા જવાની ભાવનગર શોરૂમમાં નવી.
એ જો આ બીજો ભટકાણો. એટલે આ શું છે આ બધું? આ હું બધું છે એટલે આની કરી આવ. આ બધું શું છે? આ બધું હું તને દેખાતું નથી. અમે બે માણસ સીવી. અરે તમે બે માણસ છો. હા તને યાદ છે ઓલો વડલો? આપણે બે ના રોજ મળતા હતા, હા બરાબર? તો તું મને પ્રેમ કરતી હતી અને આ ડોહારે તે લગ્ન કર્યા. અને આ તો છોકરી છે, કદાચ ને એની ઓલી શું કે બાળક બુદ્ધિ હોય ને એટલે એ પગલું ભરી લે. પણ તમે તો ગઢ્યા છો, ગઢ્યા. તમને ખબર નથી પડતી કે આ છોકરી જેવી છે, તમારે આશીર્વાદ દેવા જોઈએ. આ જો મારી યારે કેવી લાગે? વાજા આ ગઢામાં તારો રૂડો મામો સમજો. જો આમ જોવામાં તને ગઢો લાગે હો, બાકી આમ દિલ ખોલીને જો ને તો કૂણો માખણ જેવો છે તારો મામો. તમે ચોરી કરતા હતા, ખોટું બોલતા હતા, પછી શું તમારે હારે લગ્ન કરું? અને વાજા એક વાતની તું ખ્યાલ રાખજે હો, જેની પાસે સમજો રૂપિયો હોય ને હારા હારા નમી જાય. આ તારા ધૂળા મામાના રૂપિયાની તાકાત છે. એટલે તું રૂપિયા જોઈને એને પરણી છો એમ ને? હા ધોળા મામા, હજે કહું છું, તમે મામા છો ને એટલે તમે જવા દો. હું હજે રાખી લઈશ, ભલે તમે લગ્ન કરી લીધા, જાઓ તમે. અરે તું હું બોલે છો? મેં કેટલો ખર્ચો આજ કર્યો. આમ તું આમ જો કાનમાં કેવી અને કડિયું કરાવી દીધી. આ 1.5 લાખના તો ઈ કે મને સચમાં લઈ દો. આ 1.5 લાખ રૂપિયાના સચમાં છે. આમ જો તું કપડાં કેવા લઈ દીધા. તો આ બધી તારી તાકાત બહારની વસ્તુ છે. આપી દે તું એને, બધું આપી દે. નથી જોતું કહી દે, આપી દે એને બધું, આપી દે એને ચશ્મા બસમાં આપી દે. બધું જોતું છે. તમે ચોરી કરો છો ને ખોટું બોલો છો ને ઈ બધું સાચું બોલે ને મને લઈ દે છે. જાનુ આપણો ફોન બતાવ્યો તને. એપલનો ફોન લઈ દીધો. ઈ કે એપલનો ફોન. એ બાપા મારે કાંઈ નથી જોવું. એ તને તારો આઈફોન છે ને, મુબારક. તમને છે ને હજે તમને ખબર નથી, હજે રાખવો તો ખરી, પછી તમને ખબર પડશે. ઈ મારે કાંઈ કહેવું નથી, તમે સમજી જાશો. સારું, બહુ જોડી મસ્ત લાગ્યો, આમ બહુ મસ્ત લાગે. આમ કેમ લાગે? પૂછરો, ભોગાવો. આ છે ને ગામનો મોટો ખેલાડી છે, મોટો ખેલાડી. વડલે બેઠો બેઠો નકરો ફોન જ ઘૂમડતો હોય અને નકરું ઇન્સ્ટાગ્રામમાં જ વાતું કરતો હોય. આખા ગામને ખબર છે કે આ ઇન્સ્ટાગ્રામમાં વાત કરે છે. હાલ આપણે એની વાતમાં ન આવતી. હાલ પેલા હવારમાં વિશાલે વહી ગયો અને મામા 2 દીથા દેખાતા નથી. ગયા ક્યાં મામા? ભણા એલા એ મામા, આ શું છે? આ તારા મામા લાવ્યા તારી હાટું મમ્મી. મામી લાવ્યા? હા જોતો કેમ છે તારી મમ્મી? પણ એમ નહીં, હજી તમારે ઓલા પણ વ્યવહાર બધું નક્કી ઘર ઘણું થયેલું છે, હજી છૂટું નથી થયું. ત્યાં તમે બીજી લઈને વી આવ્યા? હવે ઈ એક દીમાં કાંઈ શું થઈ ગયું એમાં કાંઈ ન થાય ભણા. અરે તમને ખબર નથી, કેસ કબાડા થાય. કોઈ વસ્તુ ન થાય તારા મામા ઉપર. એનું ટેન્શન તું ન લેતો, એ બધું હું ભોગવી લઈશ. હા તો કાંઈ વાંધો નહીં. બીજું હું, તમે રાજી ખુશીથી જ કર્યા છે ને? હા હે? હા. હું ભાળી ગયા તમે ધૂળા મામામાં? ઇન્સ્ટાગ્રામમાં હે? ઓલો વાજો નથી, હા. એને મને મોબાઈલમાં એપ ખોલી દીધી હતી. મને કે ધુડા મામા તમે આ એપ વાપરો તો આમાં તમને મજા આવશે. તે જેવી એણે એપ ખોલી દીધી ને, હજી તો કાલે બપોરે હું એટલે બેઠો ઇન્સ્ટાગ્રામમાં ખોલ્યું ને તા તો મેસેજ આવ્યો. આમ કરીને લીટા કરેલા હતા. તે મેં તો અંદર બોલીને જવા દીધું. મેં કીધું બોલો તાકે તમારો નંબર મોકલો. તમારે તો જલસો છે હો. અને હું તને શું કહું છું, હું કર આની આરતી વારતી ઉતારીને ઓલી વિધિ થતી હોય વિધિ કરતો. હા તો એ બધી હું તૈયારી કરું, તમે બે બેહો શાંતિથી. હાથે અમે બેહવી. અંકોર ઓરી આવતી રે ઓરી આવતી રે જમકુડી આવતી રે ઓરી આવતી રે. એટલે આ તારા બાપાને હું છું, કેમ આવું કરે? આવતી રે. નવો રોગ ચાલુ જો કે હું મને લાગે ને સપનામાં કોકને કહેતા, અરે મામા, હોય મામા, લાવ બાર એ મામા, એ ક્યાં ખોવાઈ ગયા આ કોને કહેતા હતા તમે આવતી રે? આવતી રે. અમે જોઈ એલા આ વિપુલો છે. લે આલે ભાણા તું. હા. અરે મારા સપનાની તો તમે પત્તર રાણી નાખી. હું હતું સપનામાં? અરે ભણા એની તું વાત જ જવા દે.